જય કંકેશ્વર મહાદેવ. જય કંકેશ્વર. અત્યારે આપણે છીએ રતનાલ ગામમાં, જેમાં એક પૌરાણિક અને સ્વયંભૂ મહાદેવ કંકેશ્વર મહાદેવ આવેલા છે. એમના વિશે આપણે જાણીએ. આપણી સાથે છે મહંત શ્રી રાજેશગીરી બાપુ. તો પ્રણામ આપને. બસ આ મંદિરનો થોડો ઇતિહાસ જણાવશો. આપણે જરૂરથી બે ઠક્કર ભાઈઓ આપણે ઉहाँથી નીકળતા એમનો એક બળદ છે, બળદ ખોવાઈ ગયો એટલે એને રાતના અંધારા જેવો સમય, રાતના સાંજનો સમય થઈ ગયો એવો. તો એમને એમ લાગ્યું કે હવે આપણે આગળ પહોંચશું નહીં, તો અહીંયા કને આપણે એના શિવના સાનિધ્યમાં અહીંયા કને આપણે વિસામો ખાઈએ. વિસામો ખાતા એમને રાત્રે ભગવાન શિવ સપનામાં આવ્યા અને એમને કીધું કે જાગ જાગ બેટા જાગ, તારો બળદ સવારના તારે સામે ઊભો હશે. તો જ્યાં એમની નીંદર સવારમાં ઉડે તો સાક્ષાત એમને નંદીજી બિરાજમાન હતા. નંદીજી સામે બિરાજમાન હતા. અને નંદીજી અને ગાય માતા બે, ગાય માતા પણ સાથે એમની બાજુમાં. બહુ સરસ. જ્યાં જોયે ત્યાં ગાય માતા અને નંદીજી મહારાજ બે ને સાક્ષાત દર્શન. એ પછી એ મંદિરનું નિર્માણ કેવું? જી. એ પછી આપણે એ જરૂરના બે ઠક્કર ભાઈઓ હતા, લોહાણા આપણે ઠક્કર ભાઈ કરીને એમને પછી આ મંદિરનું જીર્ણોદ્વાર કર્યું. બહુ સરસ. જીર્ણોદ્વાર કરીને આપણે આશરે કેટલા વર્ષો જૂનું હશે? આશરે 400 વર્ષ, 350 વર્ષ જૂનું છે. અને મંદિરમાં અંકિત થયેલું છે એ પ્રમાણે 99ની સાલમાં એમનો પુનઃ પ્રતિષ્ઠા, પુનઃ જીર્ણોદ્ધાર થયો. એમનો 99માં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરેલી છે. ખૂબ ખૂબ આભાર. અને ખાસ કરીને આપણા પૂર્વ રાજ્યમંત્રી અને આપણા રતનાલના વાસણભાઈ અને અત્યારે વર્તમાન ધારાસભ્ય શ્રી છાંગા સાહેબ એ પણ અહીંયા દર્શન માટે નિયમિત આવે છે. તો કેવું આપને એ વિશે આપ જણા, કેવું આપણે દર્શન કરવા આવે છે તો આપને કેવો અનુભવ થાય? કારણ કે એમનો સ્વભાવ એકદમ નેચરલ સ્વભાવ અને એકદમ સાદગી ભર્યો સ્વભાવ, સાદગી ભર્યો જીવો ને એમનો વાસણભાઈનો આપણે. અને નાના હોય કે મોટા હોય બધે માટે પ્રેમાળ જીવન એમ. છાંગા સાહેબ અત્યારના વર્તમાન ધારાસભ્ય શ્રી છે, એ પણ અહીંયા દર્શન કરવા આવે છે. તમારે તો કંઈક સવારે અહીંયા પસારે થાય છે ઘણીવાર ગાડીથી, તો એ પણ આપણા માટે, ગામ માટે પણ ગૌરવની વસ્તુ છે. અહીંયા દર્શન કરવા આવે છે ને, તો આપનો ખૂબ ખૂબ આભાર. અને આપ પણ જરૂરથી આ કંકેશ્વર મહાદેવજીના દર્શન કરવા આવજો. અને આપણે જોઈએ જરા કે એમનું મંદિરમાં આપણે ચાલીએ સાથે. ચલો આપણે સ્વયંભૂ છે કે નથી પથ્થર કે નથી કંઈ. આપ જોઈ શકો છો એક વિશેષ રીતે આનું શિવલિંગ છે. તો આ એક ખૂબ જ કચ્છ માટે પણ એક અલગ પ્રકારની વસ્તુ કહી શકાય, અલગ પ્રકારનું મંદિર કહી શકાય, જે સ્વયંભૂ શિવ છે. તો આ આપણે જોયું કંકેશ્વર મહાદેવ, જે રત્નાલ સ્થિત આવેલું છે. આપ પણ અહીં જરૂરથી દર્શન કરવા પધારજો. આપણે કચ્છ રાજના કોરીબા કંકુબા કરીને હા એને રતનાલ કાપડામાં ગામ મળેલો છે. વાહ બરોબર છે. કચ્છ કોરીબા હતા. બરોબર છે. અને એમને વિસામો ખાવા માટે આ રતનાલ ગામ છે અને કાપડામાં મળેલો છે. હા બરોબર છે. વાહ બિલકુલ. આ જોઈ શકો તો ફરીથી આપણે જોઈએ કે આખું અલગ રીતની શિવલિંગ છે. તદ્દન નોખું પડે છે શિવલિંગ. તો આ એક વિશેષ શિવલિંગ કહી શકાય. તો આપણે હતા કંકેશ્વર મહાદેવમાં. જય કંકેશ્વર મહાદેવ.